ખોડિયારે જે અત્યારે આપણે આયલા દેવી છીએ એટલે હવે એના દર્શન કરી એક અનેરો લાવો લેવી એટલે મા ભગવતી ખોડિયાર એક પહાડ માથે છે અને હરિયાળા ડુંગરો દેખાઈ રહ્યા છે અને આ એક ઇતરિયા વચ્ચે રામપરા વચ્ચે લીંબાળી વચ્ચે અને વાવડી વચ્ચેનો એક બહુ અદ્ભુત અનેરો એક જોવા જેવું સ્થળ છે ઐતિહાસિક એટલે આપણે માં ભગવતી આમાં કારણ કે આ ડુંગરીની મારી પાસે ઘણા જનાવર એવા પ્રાણી રહેશે રોજ છે જોકે હવે તો આમ ગણો તો જંગલના રાજા સિંહની હદમાં અવર જવર થઈ ગઈ છે એટલે આ વિસ્તાર એવો છે કે અહીંયા ખૂબ મોરલા છે પછી કોઈ બીજા અન્ય પક્ષીઓ છે એ બધા એનું જે આપણે જોઈ અને હવે આપણે આ પહાડમાંથી હાલ્યા જ આવી છીએ મા ભગવતી ખોડિયારના દર્શન કરવા માટે હવે આગળ જે પાછો આપણો વિડીયો બતાવીશું જે હરિયાળા ડુંગરો છે અને આ તરસિંગડાવાળી મા ભગવતી ખોડિયાર જ્યાં પ્રાચીન મંદિરનું આવેલું છે અને મા ભગવતી એમ કહેવાય છે કે આ જંગલ જાળીમાં કહેવાય છે જંગલમાં મંગલ એવી મા ભગવતીનું થાન છે એટલે કીધું છે કે ખોડિયાર હાજરા જોર માડી તું તો બેઠે તરસિંગડે માડી તારો ડુંગરિયો દૂર માડી તું તો બેઠે તરસિંગડે ખોડિયાર હાજરા જોર માડી તું તો બેઠે તરસિંગડે આવા ડુંગરની માલપા મા ભગવતી એમ કહેવાય છે કે બિરાજે છે હળવે હળવે મને એવું એક દી ઉમંગ આવ્યો હું અહીંયા બેઠો હતો રેતી ઢગલો હતો એમાં એક બેન દીકરી એક કાખમાં એક પેટમાં સંતાન અને એક આંગળીએ એ તે જ્યાં સીડી નહોતી એટલે એ સડી ગયેલી પછી ઉતરતા ઉતરતા સંપલું તો નહોતું પણ ખરી ગઈ એટલે બેન પડી ગઈ ખર કાઢી થઈ દીકરી આંગળીએથી આમ પડી અને હાથમાં હતી આમ પડી આ મારે બેઠો તો નથી મને આંખમાં આંસુ આવ્યા એટલે ખોડિયાર પાસે મેં એવી આરદા કરી કે આજ તારે પારે આવતા હોય તો તું આ ન્યાઠી અધર સડીને બેસી ગઈ તો આ બેની દીકરીની તો તૈયાર રાખ આપણે જે અનર બાપુ એટલે તમારા જે અત્યારે આંખમાં જે આ એક દેખાય છે જે ભાવ એવો અત્યારે આંખમાં જે આંખ ભીંજાય છે એટલે ઉપર મને એમ લાગે અલગ શ્રદ્ધા તમને આમાં ભગવતી માં મારી પાસે આહુડા પડ્યા પાંચ કે મારે તને ક્યાં ખોટ છે કોકના કાંઠે બેસી જાય તો સીડી થઈ જાય આ બેન દીકરીઓ પડે આફડે આ તારે પારે આવે આ ભગવતી પાસે આરદા કરી ભગવતી મને સપને આવી કહી કે કોઈને કેવું નથી તું ઊભો થઈ જા કરવું છે મારે અને તું આદર એટલે મોર હું હવા વેચની નાંગણી થઈને આલુ અને વાહે તું કોઈને કહેતો નહીં અને માંડવો કર બાણખાસર વડલીને મેં 24 ગામ આપ્યા હતા કેટલા 24 એને કોઈ દી મારો માંડવો નથી રોકવો સાંભળી 100 મણની લાપસી દર 8 મહિનામાં કરે બીજે 5 વડલી ગામના દાણા ભરાઈ બધા ગામ આખું આ 100 મણની લાપસી થાય 12 મહિને વડલીથી આવે ટ્રેક્ટર ભરીને હાલી ગાડા લઈ પણ મને કોઈ દી એને 24 આપી તો મારો થાંભલી નથી તું મારા નામની થાંભલી રોજ સીડી નહીં તારે એકવાર ગાળા ગજવું તેમ મન છે ખોડીએ હું બોલ ને તું વાહ પછી તું કરજે રામ ભરોસે એક દી એવો મેળો હતો કે જાળે જાળે પાણે પાણે માણા સાંભળવા તું 12-13 વર્ષ થઈ ગયા સરસ આપણે પહેલો પરિચય પૂનમગીરી બાપુ બરોબર પછી રહેતા રહેતા પૂનમગીરી બાપુ જ્યારે દેવ થઈ ગયા પછી થોડીક ઉજળ જગ્યા થઈ ગઈ હતી પછી અમારા ભાઈ જીવાભાઈ હરજીભાઈ ડેનીભાઈ ને એ બધા અમારા બધું મિત્ર સર્કલ થઈ ગયું બધું પછી હસુગીરી બાપુ આવ્યા અહીંયા પણ આ મા ભગવતીની તો વાત જ તમે જવા દો એની તો કાંઈ ઘટ્યા જ નહીં તમારું નામ જણાવશો દયાભાઈ હા દયાભાઈ તમે આમ કેટલા ટાઈમ થી અહીંયા આવો છો 8-10 વર્ષ જંગલમાં તમને એક આવવાનો એક અનેરો કેવો આમ સારો સરસ તમે તમારું નામ લક્ષ્મણભાઈ આંખે અમે તો દીપડાથી એક ચારા અહીંયા આવી છે બરોબર હા તમારું એવી વાત અમને એમ થાય કે આજે બાપુ પાસે જવું છે ઘરે આનંદ કરવા બપોરે અમે પ્રસાદી લેવી છે અને મજા આવે છે એટલે અમે બે આવી બરોબર
એટલે બહુ મજા આવે અહીંયા આમ શાંતિથી અને ખાવી પીવી મોજ કર્યું ને આમ આંખી એમ થાય ઘીરે નહીં જવું એટલી મજા આવે. સરસ સરસ. હવે એક વડીલ બેઠા છે, આપણે એને પૂછવી કે દાદા તમે કેટલા ટાઈમ થી આવો છો? તમારું નામ જણાવશો? અમે તો નાના હતા કીધું ના ગોંદર ગોતા અંકલ કીધું ના આવતા ખોડિયારના દર્શન કરતા ગોંદર ગોતતા. હા એ કોઈ સાધુ નતા એ વખતે. અને તે પછી આ સાધુ આવ્યા આનંદ થયો. નવરાત્રીમાં તમે જોયો હોય ને તો તમને એમ થાય કે માણસ હાથનો ફોન વગર જડે નહીં. આટલી પબ્લિક નવરાત્રીમાં અહીંયા હોય માતાજીના દર્શન માટે રાતે. સરસ. બહુ આનંદ. આયો બસ માં ભગવતીની બધાની વાહ, માથે આવી કૃપા. બધાની જે શરણ આવે છે એ કેટલી શરણ આમ નાખો છો અને કેટલા ટાઈમથી શરણ આવે છે અને કઈ રીતે પુરુષાર્થ કરે છે એનું જરીક જણાવશો બાપુ? શણ તો આમાં જ્યારથી આશ્રમ બંધાણું ત્યારથી શણ આવે છે. રોજ એક મણ શણ નાખવાની, બરોબર. સાંજ સવારે એક મણ, બરોબર. મહેશભાઈ છે, જીજાવદરના પટેલ છે. હા, સરસ. મુન્નાભાઈ નિંગાળા ગોહિલ દરબાર છે, સરસ. બરોબર. પછી ભરતભાઈ, જીવાભાઈ, અરજીભાઈ, પદુભાઈ, લાભભાઈ, એ બધા અહીંના સેવકો છે. બાપુ આ જે તમારે જે સેવકોની જે ભક્ત સમુદાય છે જે આ પુરુષાર્થ કરે છે એની માટે ભગવતી ખૂબ મહેરબાની કરે અને આવો એક અવસર એવો આપે કે સેવા કરવાનો અને આ જે પુરુષાર્થ કરે છે અને એ કાર્યમાં એને મદદ ખૂબ થાય અને માં ભગવતી એની માટે ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે. ખોડિયાર ખોડિયાર માત કી જય. જય. ખોટાની ખોડિયાર નથી. જય માતાજી. વાહ 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 વાહ. એટલે કીધું છે ને હે કે ખોડલતાની દુનિયાની આડી વાડે હે વાડી ના અમે સોડવારેલો આય તું રાખજે તને રખવાળે હે વાડી ના અમે સોડવારેલો. પાણી ખાકરો પાણાનો બાર વગર દિવે વાળું કરે મારો આ દેવકો માસા ઈ ધરાશે એવા ભરતભાઈ પાસેથી થોડુંક માર્ગદર્શન પાસે લેવી. ભરતભાઈ જરીક આપણને તમે જરીક બે શબ્દ કયો. જો અહીંયા આશ્રમ છે બાપુ રોજ અધમણ લોટનો રોજ રોટલા બાંધે. રોટ બાંધી મૂંગા પૌ કૂતર્યા સકલ્યા નોળિયા હવની થોડી નોખી કરે ભાઈ ભાઈ અને હવને જમાડે. ભાઈ ભાઈ સવારે 9 વાગ્યાથી શરૂ કરે રસોઈ પાણી તો 12 વાગી જાય છે એને. અને સેવા પૂજામાં કોઈ કહેવા પણ જ નહીં એની. સરસ સરસ. અબોલ જીવ છે એની માથે બાપુને એવો પ્રેમ છે એવું ભરતભાઈ નું કેવું મોરલા છે. રોજ આવે છે હા. સાંજ સવારે રોજ 50 રોજ મોરલા આવતા છે એની સણ નું રોજ કાયમ માટે પૂરું પાડે. સરસ સરસ. ના ના બહુ સરસ. માં તરસિંગડા વાળી ખોડિયારના સાનિધ્યમાં આપણે જે બેઠા છે એની એક આવા બાપુના શિષ્ય જેને ભક્ત સમુદાય જે બધા બેઠા હતા અને જે આપણે જે આયર સમાજ જે ઉપરના અનક બાપુ છે એની આંખમાં અને મુનાભાઈની જે એક દ્રષ્ટિમાંથી જે દેખાણું એ ઉપરથી અને ભરતભાઈની બધા ભક્ત સમુદાયમાં એવું અઢળક તરસિંગડાવાળી ખોડિયારીનો ભાવ દેખાણો એ ઉપરથી હું કહું છું કે તમને અઢળક માં ભગવતી આપે અને ખૂબ ખૂબ તમને સેવા કરવાનો એક મોકો મળે અને માં ભગવતી તમારું કાયમની માટે બધાને આજે આનંદ મંગન કરાવે એવા ખૂબ ખૂબ હું સાધુ તરીકે પણ મારા આશીર્વાદ તમને આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં ભગવતી, જય માં ખોડિયાર.